સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે એએમસીની બેદરકારી એએમસી પર જ ભારી પડી ગઈ છે। ખાડો ખોદે તેજ પડે કહેવત સાચી ઠરી ગઈ છે। એએમસીનો જ ડમ્પર રોડ ઘસી જતા ખાડામાં ખાબક્યો છે તો એએમસીની રસ્તા પરની નબળી કામગીરીનું ઉદાહરણ સામે આવ્યું છે। રોડ મુદ્દે એએમસીની બેદરકારી સામે આવી છે। ડમ્પર ખાડામાં પડતા અધિકારીઓ દોડતા થઈ ગયા છે। ભારે જહેમત બાદ જેસીબીની મદદથી ડમ્પર બહાર કાઢવામાં આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। અધિકારીઓએ પણ રોડની ખામી અને ભૂલ સ્વીકારી છે તો એએમસીનું જ આ ડમ્પર હતું કે જે એએમસીએ ખાડા ઉપર પડી ગયું છે। અધિકારીઓએ પણ રોડની કામગીરી સામે ભૂલ સ્વીકારી છે। કેટલી નબળી ગુણવત્તાની કામગીરી છે એ આજે એએમસીને ખ્યાલ આવ્યો હશે, કારણ કે જોઈ શકાય છે ખાડા ખોદીને રાખી દેવામાં આવે છે અધૂરા કામના કારણે, જેના કારણે જનતા પરેશાન થતી હોય છે। પરંતુ આજે એએમસીનું જ ડમ્પર જે છે એ ખાડામાં ફસાઈ ગયું હતું। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ રોડની ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહ્યા છે। બીજી તરફ જે અધૂરી કામગીરી અને ખાડા ખોદી દેવામાં આવે છે ત્યારબાદ આમ જનતા જે પરેશાન થાય છે એ હવે એએમસીના ડમ્પર ફસાતા એએમસીના અધિકારીઓની પણ આંખ ખુલી છે। તેઓએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે અને ગુણવત્તા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે। જેસીબીની મદદથી આખું ડમ્પર બહાર કાઢવામાં આવ્યું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કહેવત છે જે ખાડો ખોદે એ જ ખાડામાં પડે, અને એ કહેવત અહીંયા સાચી ઠરી રહી છે। એએમસીએ કામગીરી અધૂરી છોડી દીધી છે ખાડો ખોદીને, અને ત્યારબાદ આ ખાડામાં એએમસીનું જ ડમ્પર ફસાઈ ગયું। કહેવાય છે ને કે ખાડો ખોદે તે પડે, બસ આ જ કહેવત હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સાચી સાબિત થઈ રહી છે। આવો આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે ડ્રેનેજની કામગીરી ચાલતી હતી અને ગટરના ઢાંકણા ખુલ્લા રહી જવાના કારણે અનેક લોકોના જીવ પણ જોખમાતા હોય છે। જ્યારે કોર્પોરેશનની જે ટ્રક હતો તે અત્યારે હાલ ખાડામાં પડ્યો હોવાનું સામે આવ્યું છે। જો કે હાલ પ્રશાસન દ્વારા હટાવવાની તેને કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે હાલ એએમસીના દાવાઓ જે કરવામાં આવે છે કે સલામતી અને તમામ જે સુરક્ષા રાખવામાં આવે છે। ચોમાસામાં અનેક ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવશે, ડ્રેનેજના તમામ ગટરના ઢાંકણા હશે તે સારા કરવામાં આવશે, પરંતુ હાલ જે ટ્રક છે તે અહીંયા ખાડામાં પડી ગયો હતો અને હાલ જે આ કામગીરી છે જે અત્યારે આ કરવામાં આવી રહી છે, ખાડા ખોદવામાં આવી રહ્યા હતા અને જ્યાં પૂરણ કરવામાં નથી આવતું અને તેના જ કારણે વાહન ચાલકોના જે પ્રકારે જીવ જોખમાતા હોય છે તે જ પ્રકારે હવે કોર્પોરેશનનો ટ્રક છે જે પણ અહીંયા પડી ટ્રકમાં ખાડામાં પડતો નજરે છે તે પડી રહ્યો હતો તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ખાડો ખોદે તે પડે અને એ જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા જે કામગીરી કરવામાં આવતી હતી અને ત્યાં જે ખાડા ખોદવામાં તો આવ્યા અને એ જ ખાડામાં કોર્પોરેશનનો ટ્રક પણ અહીંયા પડેલો નજરે છે તે પડ્યો હતો અને સીધા જ અત્યારે હાલ આ કામગીરી ટ્રક હટાવવાની શરૂ કરવામાં આવી છે। જો કે અત્યારે હાલ આ જ્યાં જુઓ ત્યાં સલામતીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વરવી વાસ્તવિકતા પણ આ પ્રકારે સામે આવે છે અને અહીંયા જે ટ્રક હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। જો કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડતા હોય છે અને જીવના જોખમે ઘણી વખત શહેરીજનોના પણ જીવ જોખમમાં મુકાતા હોય છે અને આ જ પ્રકારના દ્રશ્ય અહીંયા જોવા મળે છે। ત્યારે હવે ટ્રક હટાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જ્યાં જુઓ ત્યાં ખાડે જ ખાડા નજરે પડતા હોય છે, ત્યારે અહીંયા પણ હાલ આ જ પ્રકારે ટ્રક જે ખાડામાં ફસાઈ ગયો હતો તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેટલા વાગ્યા આ ટ્રક ખાડામાં પડ્યો હતો? લગભગ અડધી કલાક પહેલા, એટલે 7:30। અચ્છા, કઈ આવી કેવી કામગીરી કરવામાં આવી? કામગીરી તો એમાં ટ્રક વાળાનો કોઈ ગુનો જ નથી ને। અહીંયા લારી હતી, લારી ભરવા આવ્યો, આમાં સાદો રોડ જ હતો, અહીંયા ટ્રાફિકના હિસાબે એને એક બાજુ તારવી, એમાં વ્હીલ બેસી ગયું એટલે ખાડાઓ ખરા। ઈ આપણો ડિપાર્ટમેન્ટ નહીં, અમારી તો અમારી ગાડી છે, ઈ લોકોનું પણ એના જેવું થયું ખરી કે ખાડો પૂર્યો નહીં અને હવે એમાં શું હોય, એમાં રિપેરિંગ કર્યું હોય એને એટલે એમાં તાજું હશે એના હિસાબે બેસી ગયું, બાકી તો ખાડો તો પૂરેલો જ હતો। એમાં ખાડો જ આવ્યો હોય તો આ તો ગાડી ચલાવે જ નહીં ને। ગાડીને કઈ નુકસાન થયું છે? ના ના। અચ્છા, આ ખાડા એવી રીતે પૂરા જો વ્યવસ્થિત પૂર્યા હોત? વ્યવસ્થિત જ પૂર્યો હોય, પણ એમાં કાચો ભાગ છે કે નહીં એટલે એને ઉપર માટી નાખી હોય એમ। તો પબ્લિક બી પડે જ ને આવી રીતે? પબ્લિક તો આ તો વજનદાર ગાડી છે ને એના હિસાબે બેસી ગઈ ને એમ।
બાકી તો એમાં ચાલવામાં મારી 2 વ્હીલ ચાલે કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ તો વજનદાર ગાડી હતી એના હિસાબે તાજું પૂરેલું હતું એટલે બેસી ગયું. ચોમાસું નજીક છે, ખાડાઓમાં લોકો પડે તો છે. તૈયારી કરે ને ઇજનેર વિભાગ વાળા છે, અમારો ડિપાર્ટમેન્ટ છે, એ બધા પૂર્વ તૈયારી કરે જ છે બધા. સારી કામગીરી પ્રી કરી હોય મોન્સૂન તો આ ઉદાહરણ જોવા ના મળ્યું હતું. તો શું છે એમાં લીકેજ હશે એના હિસાબે એને રિપેરિંગ ઘસે કરેલું ને એની ઉપર એને માટી પૂરેલી હશે એમ. હવે અહીંયા ડામર તો અહીંયા છે ને, એ તો તમે જોઈ શકો છો ત્યાં ડામર રોડ અહીંયા સાઈડમાં છે. એટલે આવા તમારા જ અધિકારીને તમે કહેશો ખરી ને કે આ કામગીરી સારી કરે તો નહીં તો આપણા જ વિકલ્પો આમાં રિપેર તો કરાવશું જ ને હવે. એવું થયું કે જે ખાડો ખોદે એ જ પડે. ના ના એવું તો કશું ન હોય. આ તો શું છે આ? હા ખાડો તો હતો જ નહીં ને, એમાં તો પુરાણ કરીને રોડ જ બધું હતો. વ્યવસ્થિત કરેલું હતું. હા વ્યવસ્થિત પુરાણ કર્યું હોત તો કદાચ આવું ના થયું. હા એટલે એમાં વજનદાર ગાડી રહી એના હિસાબે એવું થયું. જરૂર એટલે જીવના જોખમે જો કદાચ આ જ પ્રકારે વાહન ચાલક અહીંયાથી પસાર થતો હોત ને તો પણ આ જ પ્રકારનું ઉદાહરણ જોવા મળ્યું હોત અને ખાડામાં જો પડી ગયો હોત. જો કે વારંવાર આ પ્રકારે ગયા ચોમાસામાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો ને એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે પ્રશાસન તરફથી દાવાઓ કરવામાં આવે છે કે રોડ રસ્તા સારા છે, જે ગટરના કામ જે ચાલી રહ્યા છે ત્યાં પણ મજબૂત કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વરવી વાસ્તવિકતા આ પણ સામે આવે છે અને અધિકારીઓ છે તે સબ સલામત એના દાવા કરે છે. જ્યારે અહીંયા તો હવે ઉદાહરણ જ સામે આવ્યું કે મનપાની જ ગાડી છે તે અહીંયા ખાડામાં પડી. જો કે આ બાબતને લઈને હવે પ્રશાસને જાગવું જોઈએ અને યોગ્ય અને ઠોસ કાર્યવાહી કરવી જોઈએ, સાથે રોડ રસ્તા સારા કરવા જોઈએ, જેના કારણે ચોમાસું નજીક છે તો જનતાના જીવ જોખમાય નહીં. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.